લાઈ તો ભાઈ ગાડી કેમ કેમ બતાવું ભાઈ? વાડીએ જવું એટલે ભાગીદારનો ફોન આવ્યો હતો અને આમે તો ઘણા સમયથી વાડીએ ગયો નથી. જોતો હું આટો મારતો હું ભાગીદાર કામ બામ બરોબર કરે તો છે ને. એ ભાઈ કાં એલા શું કરો? લે આવો આવો શેઠ, આટા મારીએ. કેમ આટા મારો કઈ કામ બામ નથી? કામ કરતા કરતા જ આટા મારીએ શેઠ. હાલો એક આટો મારી અરે પણ મારી લ્યો. હાલો. આમાં જોવો તો આ ખડબડ છે હંધુ આ પારો બારો કઈ ધ્યાન દેતા નથી તમે. આ ખડ કોઈડી કોઈડી થઈ ગયું છે. લા શેઠ હમણે જ પાર્યું હતું, ઈ તો પાછું ખડ નીકળ્યું ને એટલે પછી પાછા પારી નાખશું. મારી નાખશો બરોબર, પણ દવા છાંટી એના કેટલા દિવસ થયો? 15 દિવસ થયા. 15 દિવસ થયા? હા તો પછી હવે એને દવા ન નાખવી જોઈએ. આમાં જો જોવો તો ખરા આમાં રોગ બોગ આવી ગયેલો છે સમજો. આમાં ધ્યાન બેન આપો કઈક. તો ફોન શું કર્યો છો? અને આ પાણીની તાણ છે, આમાં પાણી કેમ બંધ છે? ઈ હાટું જ શેઠ ફોન કર્યો હતો, મોટર ચાલુ નથી થતો. 3 દીથા મોટરમાં કાંઈક વાંધો આવી ગયો છે. કેમ શું છું? કોને ખબર, 3 દિવસ તો બને જ છે, ચાલુ જ નથી થતી. હાલો તો જોઈએ શું છું છે. બળી તો નહીં ગયું હોય ને? આ હું આ ઝૂંપડીમાં અગોસર કરી રાખ્યું છે. દાડિયા બાડિયા હોય તો એને જમવા ક્યાં બેહાડવા? ઈ તો શેઠ સાફ સફાઈ થઈ જાય. 3 દિવસથી મોટર બંધ નથી, પાક ફૂકાય છે અને તે મને આજ વાત કરી. મારે એમ કે ચાલુ થઈ જાય. હું ચાલુ થઈ જાય મોટરને શું થયું છે? જો શેઠ શિખારો તો થાય છે પણ પાણી નથી કાઢતી મોટર. પાવર આવે છે પણ બેમાં જ આવે છે, એકમાં પાવર નથી. એસીમાં કઈ વાંધો નહીં હોય ને? આ અલા ભાઈ અહીંયા ઉપર છે ને, મીટરનો શેડો બળી ગયેલો છે. ક્યાંથી પાવર આવે? બેમાં પાવર છે, ક્યાંથી મોટર ઉપડે કે લે? આ 3 દિવસથી શેડો બળી ગયેલો છે અને આ બધું ફૂકાય છે. તે કઈ ધ્યાન જ દીધું નથી, કઈ જોયું જ નહીં. જોયું તું તો ખરી. હું જોયું તું? આવી બેદરકારી કરવાની. હવે આને અરજી દેવા જાઉં તો 2-3 દિવસ તો એને રિપેર કરતા આવતા વ્યા જાય. ત્યાં સુધીમાં તો બધું ફૂકાઈ જાય. તું એક કામ કર, હું અરજી લખાઈ આવું ત્યાં સુધી તું શેડારે વાહણ અડાડીને મોટર ચાલુ કરી દે. એને રિપેર કરતા આવતા 2-3 દિવસ વ્યા જાય. અઠવાડિયું જાય તો કઈ ના નહીં. આણે તો એલા બહુ કરી. આવા ભાગીદાર વહેલા ભૂખ ભેગા કરે, કઈ ધ્યાન જ નથી, કઈ કાળજી જ નથી રાખવી.